अस्सलामुअलैकुम। जो विद्यार्थीओ 3.4 दाखला नंबर 3 જોઈએ આપણે ગયા વિડીયોમાં આપણે પહેલો અને બીજો દાખલો બંને આપણે જોઈ લીધા, જેમાં મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક જોયા। હવે તમે જુઓ કે દાખલા નંબર 3 માં જે માહિતી આપેલી છે 80 વિદ્યાર્થીઓની ઉંમરનો કોષ્ટક આપેલું છે અને એ માહિતી આપણને કઈ છે તો એ માહિતી કઈ કહેવાશે? આપણને વર્ગીકૃત તો ખરી, પરંતુ કેવી કહેવાશે? ચલની સાથે આવૃત્તિ આપેલી છે, એટલે કે અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે। હવે અવર્ગીકૃત અને અસતત બંનેના સૂત્રો સરખા, જ્યારે વર્ગીકૃતમાં આપણે મોટો સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। તો હવે અહીંયા આપણે સૌથી પહેલા એનું કોષ્ટક બનાવીએ। તો એના કોષ્ટકમાં જે પહેલા ઉંમર, જે વર્ષ આપેલા છે એને આપણે શું ગણીશું? દાખલા નંબર 3 કયું? સ્વાધ્યાય 3.4। તો એને આપણે x સંકેત ગણીએ। તો x બરાબર કેટલા આપેલા છે? તો 17, 18, 19, 20, 21, 22 અને 23 x આપેલા છે। એની સાથે f એટલે કે આવૃત્તિ આપેલી છે સંખ્યા, તો એ છે 11, 14, 22, 15, 8, 6, 4। હવે આપણે આનો સરવાળો કરીએ। તો સરવાળો કરીએ એના કરતા બાજુમાં CFI શોધી લઈએ, એટલે સરવાળો પણ થઈ જાય આપણો। તો પહેલા 11, એના 11 જ આવશે। 11 ની અંદર તમે 14 ઉમેરો એટલે કેટલા આવશે? 25। 25 માં 22 ઉમેરો એટલે 47। 47 માં 15 ઉમેરો એટલે 62। 62 માં 8 ઉમેરો તો 70, માં 6 ઉમેરો એટલે 76 અને 4 ઉમેરો એટલે 80। એટલે અહીંયા આપણો સરવાળો n બરાબર કેટલા આવશે? 80। ચાલો, કોષ્ટક બની ગયું। હવે શું શોધવાનું છે તે આપણે જોઈએ। તો વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થ શોધો। હવે અવર્ગીકૃતમાં માત્ર નાનું જ સૂત્ર ઉપયોગ કરવાનો છે। તો મધ્યસ્થ એટલે m। તો m બરાબર n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત। હવે n કેટલા આપેલા છે આપણે ઉપર જુઓ કોષ્ટકમાં, તો 80। 80 વત્તા 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત। 80 વત્તા 1 એટલે 81 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત। 81 ભાગ્યા 2 એટલે કે 81 ના તમે અડધા કરો એટલે કેટલા આવશે? 40.5 માં અવલોકનની કિંમત CFI માં જોતા। તો હવે CFI જે આપેલા છે, તો CFI માં તમે જુઓ કે ક્યાં છે? પેલા 11 છે, પછી 25 છે, 40.5 એટલે 47 માં આવે। એની સામેનું અવલોકન તમે જો 47 ની સામેનું અવલોકન એટલે x કેટલા આપેલા છે? 19। એટલે માટે m બરાબર 19 અને આપણને જે એકમ આપેલો છે એ કયો આપેલો છે? વર્ષ। એટલે m બરાબર 19 વર્ષ। ચલો, ખ્યાલ આવી ગયો વર્ગીકૃતમાં કઈ રીતે જવાનું? વર્ગીકૃતમાં આના આધારે આપણને પેલું n/2 ના આધારે આપણે વર્ગ શોધવાનો અને વર્ગના આધારે મોટું સૂત્ર મૂકવાનું અને પછી ગણતરી કરવાની, જ્યારે આમાં આપણે સીધી n+1/2 અને પછી જે આવે અવલોકનને CFI માં જોતા એની સામેનું અવલોકન એ આપણો જવાબ ગણાય। એટલે અહીંયા આગળ આપણે આવી ગયા m બરાબર 19। આગળ જોઈએ આપણે બીજું શું શોધવાનું છે એમાં? Q1। તો Q1 બરાબર એમાં જો જે કૌંસમાં n+1 છેદમાં q એટલે ચતુર્થક એટલે ભાગ્યા 4 માં અવલોકનની કિંમત। હવે તમે જુઓ કે અહીંયા જેની જગ્યાએ 1, તો 1 આપણે ના મૂકીએ તો પણ ચાલે। n જે કોષ્ટકમાં આપણે જોઈએ તો કેટલા આપેલા છે? 80 વત્તા 1 છેદમાં 4 માં અવલોકનની કિંમત। 80 વત્તા 1 એટલે 81 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત। 81 ભાગ્યા 4 કરો એટલે કેટલો જવાબ આવશે તમારો? 20.25। તો 20.25 માં અવલોકનની કિંમત CFI માં જોતા। તો હવે આપણે જોઈએ કોષ્ટક। તો CFI માં જોતા 20.25 માં અવલોકન ક્યાં આવશે? 20.25 માં અવલોકન તો જો અહીંયા 25 માં આવશે, પહેલા તો 11 છે એટલે અહીંયા આવશે, કેમ કે આનાથી આગળ તમે જાઓ તો 47 વધી જાય એટલે અહીંયા જ આવશે। તો આની સામેનું અવલોકન તમે જુઓ કે કેટલા છે? 18। એટલે માટે Q1 બરાબર 18 વર્ષ। આ આપણો ચતુર્થક પહેલો મળી ગયો। હવે આપણે આગળ જોઈએ બીજું શું શોધવાનું કીધું છે આપણને?
તો D4 શોધવાના કીધા છે, એટલે કે ચોથો દશાંશક. તો આપણે એનું સૂત્ર મૂકીએ D4 બરાબર, તો જેની જગ્યાએ કેટલા મૂકવાના આપણે 4, અથવા તો આપણે પહેલા સૂત્ર મૂકીએ કે જે કૌંસમાં n+1 છેદમાં કેટલા આવશે દશાંશક છે એટલે 10 માં અવલોકનની કિંમત. તો અહીંયા તમે જુઓ જેની જગ્યાએ આપણે 4 મૂકીએ, n ની જગ્યાએ 80+1/10 માં અવલોકનની કિંમત. તો અહીંયા આગળ 4, અહીંયા આગળ આવશે 80+1 એટલે 81/10 માં અવલોકનની કિંમત. હવે 81 તમે 10 કરો અને પછી એને ગુણ્યા 4 કરશો, અથવા તો પહેલા આપણે જોઈ લઈએ કે 4 અને 81/10 એટલે કેટલા આવશે 8.1 માં અવલોકનની કિંમત. 8.1 ગુણ્યા તમે 4 કરો તો 8.1 ગુણ્યા 4 કરશો એટલે 32.4 માં અવલોકનની કિંમત CFI માં જોતા. તો 32.4, હવે ફરી આપણે કોષ્ટક જોઈએ તો 32.4 ક્યાં આવશે? અહીંયા 25 છે, અહીંયા 47 એટલે 47 માં આવશે 32.4. 47 ની સામેનું અવલોકન જુઓ કેટલા છે 19, એટલે આપણે આનો જવાબ કેટલો આવશે D4 બરાબર 19 વર્ષ. ચલો ખ્યાલ આવી ગયો અહીંયા આગળ D4. હવે ત્યાર પછી તમે જુઓ કે આપણને શું કીધું છે બીજું શોધવાનું, P32 શોધવાના કીધા છે. તો P32 આપણે શોધીએ તો P એટલે શું આવશે શતાંશક. તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ શતાંશકનું, એટલે કે PJ બરાબર જે કૌંસમાં n+1 છેદમાં શતાંશક છે એટલે ભાગ્યા કેટલા કરવાના 100 માં અવલોકનની કિંમત. તો અહીંયા તમે જુઓ કે જે કયો શતાંશક શોધવાનો કીધો છે આપણને 32મો, તો જેની જગ્યાએ આપણે 32 મૂકીશું. અહીંયા આગળ એની જગ્યાએ 80+1/100 માં અવલોકનની કિંમત એટલે 32, અહીંયા 81/100 માં અવલોકનની કિંમત. હવે 81/100 એટલે 0.81 માં અવલોકનની કિંમત. હવે 0.81 ગુણ્યા 32 કરો એટલે જવાબ તમારો કેટલો આવશે 25.92. 25.92 માં અવલોકનની કિંમત CFI માં જોતા. ફરી આપણે કોષ્ટક પર આવીએ તો 25.92. હવે તમે જુઓ કે અહીંયા 25 છે પણ ખાલી ઉપર 92 પોઈન્ટ જ ચડ્યા છે, વધારે નથી. હજુ 26માં અવલોકનની કે 27-28માં અવલોકનની એવું એ પ્રમાણે કીધું હોત તો આપણે સીધું 47 ની સામેનું જે અવલોકન છે 19 એ આપણો જવાબ આવે. પણ 25.92 કીધા છે એટલે હજુ 25 ની પણ ખાલી 92 પોઈન્ટનો જ વધારો છે. તો આપણે એને ગણતરી અલગ રીતે આવશે. તો કઈ રીતે આવશે? તો પહેલા અહીંયા જુઓ 25.92 છે બરાબર. તો આ 25.92 એટલે 25માં અવલોકનની કિંમત. જુઓ અહીંયા સાઈડ પર સમજાવું તમે. 25.92 આવ્યા છે એટલે પહેલા આપણે 25 લઈ લીધા અંદરથી, એટલે 25માં અવલોકનની કિંમત. તો બાકી કેટલા રહ્યા? વત્તા 0.92 બાકી રહ્યા ને, એટલે 0.92. આટલું તો સમજ પડી ગઈ. હવે 0.92 એ શાના છે? તો 26માં અવલોકનમાંથી થોડાક ભાગ એમાં લેવામાં આવેલો છે, એટલે 0.92 પછી કૌંસમાં લખવાનું 26મું અવલોકન ઓછા 25મું અવલોકન. ખ્યાલ આવ્યો? 25.92 એટલે પહેલા 25માં અવલોકનની કિંમત વત્તા 0.92 એટલે 25.92 તો થઈ ગયા. હવે પછી આ જે 0.92 છે 26માં અને 25માં બંનેનો ભાગ છે, એટલે 26માં અવલોકનમાંથી 25મું બાદ કરવાનું. બીજું એક એવું એક્ઝામ્પલ આપણે જરા જોઈ લઈએ આગળ. દાખલા તરીકે 15.25 આ પ્રમાણે હોય તો તમે શું કરશો? તો પહેલા 15માં અવલોકનની કિંમત બરાબર. આ ખાલી ઉદાહરણ આપું છું, બીજું એક એક્ઝામ્પલ. 15માં અવલોકનની કિંમત વત્તા શું આવે 0.25, કેમ કે આપણે 15 લઈ લીધા તો 0.25 રહ્યા એટલે 0.25. પછી કૌંસમાં શું લખવાનું? 15મું અવલોકન તો આવી ગયું એટલે અહીંયા આવશે 16મું અવલોકન માઇનસ 15મું અવલોકન. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે ફરી પાછા આપણે દાખલા પર આવીએ.
તો અહીંયા 25.92 એટલે 25માં અવલોકનની કિંમત વત્તા 0.92 કૌંસમાં 26માં અવલોકન માઇનસ 25માં અવલોકન. તો અહીંયા 25માં અવલોકનની કિંમત, તો 25માં અવલોકનની કિંમત આપણે જોઈએ તો કોષ્ટકમાં જુઓ 25માં અવલોકન કેટલું છે આપણું 18, એટલે 18 આવશે વત્તા 0.92. હવે 26માં અવલોકન, તો 26માં અવલોકન એટલે એના પછીનું અવલોકન, તો એના પછીનું અવલોકન કેટલું છે 19 માઇનસ ફરી પાછું શું કીધું છે 25માં અવલોકન, તો 25માં અવલોકન કેટલું આવે 18, એટલે અહીંયા આગળ આવશે હવે 18 વત્તા 0.92 અને 19 માંથી 18 જાય એટલે કેટલા આવશે 1. તો અહીંયા 18 વત્તા 0.92 ગુણ્યા 1 એટલે 0.92 એના એ જ આવશે. એટલે જવાબ હવે આપણો કેટલો આવશે 18.92. આ કયો જવાબ આવ્યો P32, એટલે માટે 32મો શતાંશક બરાબર 18.92 વર્ષ. ખ્યાલ આવી ગયો તમને? 18.92 વર્ષ. હવે અહીંયા આપણે દાખલા નંબર 3 કે જેમાં મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક ને શતાંશક જોયો. આગળ જે વર્ગીકૃત હતું, અહીંયા આગળ આપણે વર્ગીકૃત ખરું પણ કયું આવૃત્તિ વિતરણ હતું? અસતત આવૃત્તિ વિતરણ. તો હવે આના આધારે આપણે ચોથો જે દાખલો છે એને હું તમને ખાલી રકમ સમજાવી દઉં તો જોઈએ, તમને કદાચ જો આવડી જાય તો તમે એ પ્રમાણે દાખલાની ગણતરી કરી લેજો. ચોથો દાખલો જે આપેલો છે કે એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા નીચેની માહિતીનો ઉપયોગ કરો. એટલે મધ્યસ્થ શોધવાનો છે આપણે. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા મેળવો. સૌથી વધુ વેતન ધરાવતા 20%, સૌથી વધુ વેતન ધરાવતા એટલે કે જે હાઈએસ્ટ જે વેતન ધરાવતા હોય, છેલ્લામાં છેલ્લો લાસ્ટ 20%, એમના વેતનની ન્યૂનતમ સીમા એટલે કે ઓછામાં ઓછી સીમા. તો દાખલા તરીકે 100% હોય, એમાં ઉપરના જે 20% છે એમની ન્યૂનતમ સીમા કઈ આવે? 80%. કારણ કે 80% એ ન્યૂનતમ કહેવાય, કારણ કે ઉપરના પછી 20% એ તો મહત્તમ વેતન ધરાવતા છે, એટલે 80% આવે. હવે 80%, ટકા એટલે શું કહેવાય? શતાંશક. એટલે આપણે 80મો શતાંશક શોધવાનો છે. P20 નથી શોધવાના, P80 શોધવાના છે. કેવી રીતે? તો ખ્યાલ આવી ગયો કે સૌથી વધુ વેતન ધરાવતા 20%, એટલે છેલ્લામાં છેલ્લા 20% જે છે તે 80 ઉપરના, બરાબર. પણ હવે શું કીધું છે એમાં કે એની ન્યૂનતમ સીમા, તો ન્યૂનતમ સીમા એટલે કે 80% કર્મચારીઓનું જે વેતન છે એ કેવું છે? 20% જે વધારે વેતન છે એનાથી ઓછું છે. એટલે આપણે 80% શોધવાના છે. અને ટકા એટલે શતાંશક, એટલે આપણે P ને આપણે શતાંશકને સંકેતમાં આપણે શું કહીએ છીએ? P કહીએ છીએ. એટલે આપણે P80 શોધવાના છે. એટલે પહેલા આપણે મધ્યસ્થ શોધવાનો અને P80 શોધવાના છે. પણ એ પહેલા આપણે વર્ગ બનાવવાનો છે. તો દાખલા નંબર 4 એમાં આપણે પહેલા વર્ગ લખીએ. તો અહીંયા જો વર્ગ કયો આપેલો છે? તેથી વધુ, કે તેથી વધુ. એનો મતલબ શું કે આપણને આ સંચય આવૃત્તિ આપેલી છે. આપણે પહેલા મૂળ આવૃત્તિ જે આપણે આગળના જે ચેપ્ટરમાં પણ જોયું, આગળના દાખલામાં પણ જોયું કે થી વધુ કે થી ઓછા પરથી મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવાનું, ફરી આપણે જરા જોઈ લઈએ. તો 5 કે તેથી વધુ, પછી શું છે? 10 કે તેથી વધુ. એનો મતલબ કે અહીંયા પહેલો વર્ગ કયો આવશે? 5 થી 10. પછી અહીંયા 10 થી 15, પછી 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને છેલ્લે કયો આવશે? 30 કે તેથી વધુ. તો એ પ્રમાણે આપણે લખી દઈએ. 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને છેલ્લે આવશે 30 કે તેથી વધુ. બરાબર. હવે અહીંયા આગળ આપણને જે આપેલી છે એ સંચય આવૃત્તિ આપેલી છે. એટલે તે પણ કઈ સંચય આવૃત્તિ? થી વધુ પ્રકારનું. તો આપણે એના પરથી પહેલા મૂળ આવૃત્તિ બનાવવાની, એટલે કે F બનાવવાના. તો મેં તમને આગળ પણ કીધું હતું કે થી વધુ હોય તો શું કરવાનું? પહેલામાંથી બીજું બાદ કરવાનું. તો 120 માંથી 117 જાય એટલે કેટલા આવશે? 3. પછી 117 માંથી તમે 106 બાદ કરો એટલે કેટલા આવશે? 11. પછી 106 માંથી 76 બાદ કરવાના એટલે 30 આવશે. 76 માંથી 31 તમે બાદ કરો એટલે 45 આવશે. 31 માંથી 12 બાદ કરો એટલે 19 આવશે. અને છેલ્લે 30 કે તેથી વધુ, એમાં તો 12 આપેલા જ છે તમને. ખ્યાલ આવી? એટલે મૂળ આવૃત્તિ વિતરણ કઈ રીતે બનાવવાનું ખ્યાલ. થી ઓછા પ્રકારનું હોય તો બીજામાંથી પહેલું બાદ કરવાનું.
પછી ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, એવી રીતે બાદ કરવાનું. જ્યારે અહીંયા આગળથી વધુ છે એટલે પહેલામાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એ પ્રમાણે તમે બાદબાકી કરો એટલે તમને મૂળ આવૃત્તિ વિતરણ મળી જાય. હવે એના આધારે આપણે CFI એટલે કે સંચય આવૃત્તિ તો મેળવવી જ પડશે. તો પહેલા આવશે 3, 3 ને 11, 14, 14 ને 30, 44, 44 અને 45 એટલે 89. ત્યાર પછી 89 ની અંદર તમે 19 ઉમેરો એટલે કેટલા આવશે 108 અને 108 માં 12 ઉમેરો એટલે 120. એટલે અહીંયા છેલ્લે તમે જુઓ કે કુલ આ બધાનો સરવાળો તમે કરશો એટલે એનો સરવાળો કેટલો આવશે 120. આ શું કહેવાશે આપણા n. બરાબર, કોષ્ટક બની ગયું. હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે. હવે વર્ગીકૃત માહિતી કહેવાશે એટલે મધ્યસ્થ. તો મધ્યસ્થમાં m બરાબર n/2 માં અવલોકનની કિંમત. બરાબર, અથવા તો n/2 આપણે વર્ગ જ મેળવવાનો છે એમાં. તો અહીંયા આગળ n કેટલા આપેલા છે 120. 120 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત 2 છંગ 12 એટલે કેટલા આવ્યા 60 માં અવલોકનની કિંમત. CFI માં જોતા શું મળે આપણને મધ્યસ્થ વર્ગ મળે. તો 60 માં અવલોકન તો અહીંયા 44 છે, અહીંયા 89 છે એટલે અહીંયા 89 માં આવશે આપણને 60 માં અવલોકન મળશે. તો અહીંયા 89 માં આપણે એની સામેનો જે વર્ગ છે એ કયો વર્ગ છે 20 થી 25 એટલે મધ્યસ્થ વર્ગ કયો આપણો 20 થી 25. હવે આપણે મોટું સૂત્ર જે છે એ મુખ્ય મધ્યસ્થનું. તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ઇન્ટુ C. આ દાખલો આપણે આગળ આ પ્રમાણેનો જોયેલો જ છે. હવે અહીંયા જુઓ કે જે અધઃસીમા અને એની ઉપરના વર્ગની ઉધ્વસીમા સરખી જ છે એટલે અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ ગણાશે. એટલે 20 ના 20 જ આવશે પ્લસ n/2. તો n/2 નું સાદુરૂપ આપણે ઉપર આપેલું છે કેટલા 60 માઇનસ CF એટલે કે જે મધ્યસ્થ વર્ગ છે કયો 20 થી 25 એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો આ 20 થી 25 નો જે વર્ગ છે એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કેટલી આવશે 44. F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો અહીંયા કેટલા છે એની સામે આવૃત્તિ 45 ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ. તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 20 થી 25. વર્ગ લંબાઈ કેટલી છે 5 વર્ગ લંબાઈ છે એટલે કે 20 અને 25 વચ્ચેનું અંતર એટલે અહીંયા 5 આવી ગયા. હવે અહીંયા આપણે જોઈએ તો 20 વત્તા 60 માંથી આપણે 44 બાદ કરીએ એટલે કેટલા આવશે 16 ગુણ્યા 5 છેદમાં 45. અહીંયા આપણે જોઈએ તો 20 વત્તા 16 ગુણ્યા 5 તો 16 × 80 છેદમાં 45. હવે 80 ભાગ્યા તમે 45 કરો તો 80 ભાગ્યા 45 એટલે કેટલા આવશે 1.78 અને 20 માં એ ઉમેરો એટલે 20 ને 1 21 એટલે 21.78. પાછળ આપણે એકમ જોઈ લઈએ કે એકમ શું આપેલો છે એનો વેતન 1000. બરાબર, એટલે 21.78,000 આપણું શું આવ્યો એમ એટલે કે મધ્યસ્થ આપણને મળ્યો. બરાબર, ખ્યાલ આવી ગયો 21.78. હવે આપણને શું શોધવાનું છે પેલું વેતન ધરાવતા 20%. બરાબર, જે મેં તમને કીધું કે આપણે શું શોધવાના ન્યૂનતમ સીમા છે. ન્યૂનતમ સીમા એટલે કે ઉપરના જે 20% કાઢી નાખીએ એટલે આપણને મળે કેટલા 80. એટલે આપણે અહીંયા આગળ ટકા છે એટલે શતાંશક એટલે P80 શોધવાના છે. તો આપણે P80 શોધવાના. તો જે કૌંસમાં n/ કેટલા આવશે શતાંશક છે એટલે 100 માં અવલોકનની કિંમત. તો અહીંયા જો જેની જગ્યાએ કેટલા લખીશું આપણે 80 n. તો આપણે n કેટલા આપેલા છે આપણને 120. તો 120 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત એટલે અહીંયા 80 0 નીકળી ગયા 12 ભાગ્યા 10 એટલે 1.2 માં અવલોકનની કિંમત. હવે 80 ગુણ્યા તમે 1.2 કરો એટલે કેટલા આવશે 12 × 96 એટલે 96 માં અવલોકનની કિંમત. CFI માં જોતા આપણને શું મળશે શતાંશક વર્ગ. તો શતાંશક વર્ગ આપણે જોઈએ 96. તો 96 ક્યાં છે જોઈએ તો અહીંયા 89 છે, અહીંયા 108 એટલે 108 માં આવશે એટલે 25 થી 30 છે એ આપણો શું કહેવાશે શતાંશક વર્ગ. તો અહીંયા શતાંશક વર્ગ કયો આવ્યો 25 થી 30. હવે એના આધારે આપણે મોટું સૂત્ર મૂકીએ
પીજે બરાબર એલ પ્લસ જે કૌંસમાં n/100 માઇનસ સીએફ છેદમાં એફ ઇન્ટુ સી. અહીંયા પણ તમે જુઓ કે અધઃસીમા એ જ અધઃસીમા બિંદુ ગણાશે એટલે 25 વત્તા જે કૌંસમાં n/100 નું સાદુરૂપ આપણે ઉપર મેળવેલું જ છે કેટલું 96 માઇનસ સીએફ એટલે કોની 25 થી 30 ના વર્ગની ઉપરની સીએફ એટલે સંચય આવૃત્તિ. તો 25 થી 30 નો વર્ગ એની ઉપર કેટલા છે 89. તો અહીંયા આપણે લખી દીધા 89 છેદમાં એફ એટલે કે 25 થી 30 નો જે વર્ગ છે એની જ આવૃત્તિ. તો 25 થી 30 નો વર્ગ જે છે એની આવૃત્તિ કેટલી છે 19. તો આપણે અહીંયા લખીશું આપણે એફ 19 ગુણ્યા વર્ગ લંબાઈ તો 25 થી 30 તો બે વચ્ચે અંતર કેટલું છે 5. હવે આપણે આગળ ગણતરી કરીએ તો 25 વત્તા હવે 96 માંથી તમે 89 બાદ કરો એટલે કેટલા આવશે 7 ગુણ્યા 5 છેદમાં 19 એટલે 25 વત્તા અહીંયા 7 5 35 ભાગ્યા 19. હવે 35 ભાગ્યા 19 તમે કરો એટલે કેટલા આવશે તમારો જવાબ 35 ભાગ્યા 19 એટલે 1.84. એ 25 માં તમે ઉમેરો એટલે તમારો જવાબ આવશે 26.84 હજાર. આસાનો જવાબ આવ્યો તમારો પીજે એટલે કે P80 બરાબર. છેલ્લા જે 20% જે વધુ વેતન ધરાવતા જે કર્મચારીઓ છે જો તમે લીટી લખવી હોય તો લખી શકો કે સૌથી વધુ વેતન ધરાવતા અહીંયા ક્વેશ્ચનમાં છે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા 26.84 હજાર મળશે. ખ્યાલ આવી ગયો. એટલે અહીંયા આપણે ચોથો દાખલો પણ પૂરો કર્યો. હવે 2 દાખલા આપણા બાકી છે જે આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.